સદગુરુ મહારાજની જય. હવે ગુરુ મહારાજે આશ્રમ જમાવેલો, શિષ્ય એટલા આશ્રમ તો થઈ ગયો, ધમધોકાર મીંડો હાલવા, શિષ્ય મીંડાય આવવા. પણ એકાબીજી વિચાર કરે છે કે ભાઈ ગુરુ તો દેવોના દેવ છે, ગુરુ દાતાર છે, આપણે કંઈક માગવું જોઈએ. માગ્યા વિના કે માય નો પીરે, ભાઈ માગવું જ જોવે જ થઈ કે. પણ મુહૂર્ત કોણ કરે, પહેલ કોણ થાય, મૂંઝાય. ગુરુ આમાં બોલવામાં મૂંઝાય. હવે ગુરુ મહારાજને શિષ્ય વ્યા જાય એટલે એક ગધાડું માંદું હોય છે ને અહીંયા પીડ્યું હોય છે બહાર, તો એની સેવા સાકરી કરતા હોય. અને ગુરુ વાટ જોવા ગવા મરી જાય, તમે લપમાં થયું છૂટું. પેલા આવે એટલે વળે પાછા ભાષણ એમનું ચાલુ કરે. ગુરુ મહારાજ તમે પરોપકારી છો, ગધાડા જેવાની તો સેવાયું કરતા હો ગધાડો. અરે બાપા કે આ સેવા બધા જ થાય કે મારે કરવી જોવાય એવું નથી. ગુરુ મહારાજ નહીં એમ કે જો કોઈ આ ભાર હળવો કરી દે આપણે લપ જાય. એક ઊભો થયો કે ગુરુ મહારાજ સેવા તો હું કરું કે એવું કાંઈ નથી. અરે તો જ બાપા કરી નાખ્યા. પણ એમ નહીં કે હું ઘીરે લઈ લઉં, તો કે ઘીરે લઈ જા તારા. હવે આ દોરીને ઉપાડ્યું હળવું હળવું. ગુરુને જ ખબર હતી કે આ ઠેઠ તો પૂગશે ને, પણ ગુરુને આમે છૂટવું હતું એટલે સેલાએ કાર્ય સંભાળ. અને એ સેવાનું કાર્ય બરોબર છે કે જે ગુરુ સેવા કરતા આપણે સેવા કરી લેવી. દેખા દેખી કહેવાય આને. કે ગુરુ કરે એમ કરવાનું નથી, પણ ગુરુ કે સેવા કરવી લો, સેવા કરતા એટલે શિષ્ય દેખા દેખી થાય કે લાવવાનું હું સેવા કરી. ગધાડું વસાળા મરી જાય. પણ ઓલો જ ભાવથી લઈ ગયો, ત્યાંને બિચારાને એવું નહોતું મરી જાય છે, એ તો એના ભાવથી લઈ જતો. ગધાડું મરી ગયું, ભારે થઈ. હવે શું કરું? હવે એમ કરું કે ખાડો ગાળીને દાટી દઉં. ખાડો ગાળીને દાટી દીધું. માથે લીલો ફટકો બાંધેલો, સીરીને ધજા જેવું કરીને દંડેકમ ખોરી દીધું. ઓટો બનાવી, માટીનો જ ઓટો. અને ભાઈ બેસી ગયો ધ્યાનમાં. હવે રસ્તાનો કાંઠો, દરેક આવે ને જાય, રસ્તો મોટો. કે અહીંયા કંઈક નવીન પીર પ્રગટ કંઈક થયા લાગે. આ ભાઈ નથી કોઈ બોલે ને હમું જોવે નહીં. હા, ધ્યાનમાં જ બેસી ગયો. હવે અહીંયા કોઈક રોડ કાંઠે જમીનનું હાટું થવાનું હોય છે, અને હામી પાર્ટી આવતી છે એટલે જમીન માલિકને બોલાવે કે તમે આવો, આ જમીન ઉપર આવો. હવે આ જાય છે, બે વિચાર કરે છે કે જો આ સોદો જે આપણે ધાર્યો એ પ્રમાણે જો થઈ જાય તો આપણે 25% આ પીર દાદાને અહીંયા મૂકવાના છે કે આપણે વારે આવીને પાર્ટી વહી જાય. અને જરૂર છે આપણે કિંમત પ્રમાણે આ નાણું આ ભલે 25% વાપરવા જોઈએ, પણ હાવ અડધામાં માગે છે કરતાં સારું ને. અને બનવા કાળી સોદો નક્કી થઈ ગયો. કિંમત આવી જાય એટલે બે જણા ગાડીઓ લઈને પૂગી ગયા. હવે કરોડોની સંખ્યામાં જ્યાંનો હિસાબ હતો એ પોટલું જ્યારે ઓટા માથે મૂક્યું ત્યાં એટલે ધ્યાન ખોલીને જોયું શું છે બાપા એમાં. ત્યાં પીર દાદાને મેં અહીંથી જ્યાં તે માનતા કીધી કે જો આપણા જમીનનો સોદો પાકો થઈ જાય ને આ પ્રમાણે વેચાઈ જાય
તો 25% અહીં પીરદાદાને મૂક્યું. સારું બાપા સારું કે મારું કામ એમ જ થયું જ કે અને અને એ શિષ્ય પછી આશ્રમ રમાયો. હવે રૂપિયા આવે હું તમને કહું એમાં ખામી રહે. એ તો નો આવતા આપણે બોલાય અમને વાલી અમારી ઝૂંપડી પણ ભેટ કરવાનું તો જ્યારે ભેટ જ થાય ઝૂંપડીના પૂળા ઉડી જાય. અને આશ્રમ રમાયો પણ ગુરુનો આશ્રમ નજરમાં ન આવે એવો બનાવી દીધો. ગુરુ મહારાજને ખબર પડે કે ઓલો ગધાડાની સેવા કરવા જાય ગધાડું લઈ ગયો ને એને જ કે મોટો આશ્રમ નાખ્યો. કારણ કે મારે એમ કે ગધાડીની સેવામાં રોકાણ. ના બાપા ત્યાં કે ગધાડું નથી કાંઈ નથી. અને જબરો આશ્રમ નાખી દીધો છે. અને ગુરુ મહારાજને એમ થયું રોવા જવા દે. ગુરુ મહારાજ આવ્યા ધોરીને પગમાં પડી ગયો અને તરત બોલ્યા જય ગુરુદેવ જય ગુરુદેવ. અરે બાપા કે કાંઈ મોંઘા રીજો કે બોલતા નહીં નકા આ બધું મારું ઉઘાડું પડી જાય છે ને તો મારો આશ્રમ કે બંધ થઈ જાય. આ ગધાડું દાટે ને માથે ધજા ખોડે છે બાપા. આ પીર દાદા કોઈ ઓરિજિનલ નથી અહીંયા પણ આ હાલે એમ હાલવા દો. એટલે સંતો ભક્તોનું આવું બધું હાલ્યા રાખે છે. દેવાવાળો નથી દુબળો ને દુબળો હોય દે નહીં. ભગવાન કાંઈ ભિખારી નથી. એટલે જેમ સાહેબ આમાં હાલ્યું જાય છે. સદગુરુ મહારાજ અહીંયા બેહો ખાટલે બેહો તો